હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો। મોડાસા શહેરના ડીપ, પેલેટ અને બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વરસતા મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે। ભરૂચના અંકલેશ્વરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। જીઆઈડીસી, બડકોદરા, કાપોદ્રા, કોસંબડી, વાલિયા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। તો આ તરફ મહીસાગર જિલ્લાના ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। લુણાવાડા શહેરમાં પણ વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ પાટણના સાંતલપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો। સાંતલપુર શહેર સહિત જાખોત્રા, મઢુત્રા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ખેડૂતો ચિંતામાં। છેલ્લા થોડા દિવસોમાં વરસેલા અવિરત વરસાદથી અમરેલી જિલ્લામાં ખેતી પાકને વ્યાપક નુકસાન। લાઠી પંથકમાં વરસેલા વરસાદથી મગફળી, કપાસ સહિતના ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જરખિયા ગામમાં ઠેર ઠેર મગફળીના પાત્રા વરસાદી પાણીમાં પલળી ગયા છે। મગફળી પાથરામાં ફૂગ ચડી જતા ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો। મોંઘા ભાવના ખાતર, બિયારણનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો છે। ત્યારે કૃષિ પાકને નુકસાન થતા હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની માંગ કરી રહ્યા છે। પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયાની 18 વીઘા જમીનમાં મગફળીના પાથરા પલળી ગયા છે। સાંસદ ભરત સુતરિયાએ પણ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ખેતી પાકમાં નુકસાન અંગે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। તાત્કાલિક સેટેલાઇટ તસવીરોને લઈ ખેડૂતોને સહાય ચૂકવવાની, ટેકાના ભાવે સરકાર વધુ મગફળી ખરીદી કરે તેવી સરકાર પાસે માંગ કરી। મારે લોકસભાની અંદર 900 આસપાસ ગામ આવે છે, 14 તાલુકા આવે છે, 7 વિધાનસભા આવે છે। ટોટલ જગ્યાએ વરસાદ હતો। કપાસમાં નુકસાની છે, સિંગમાં પણ નુકસાની છે। અમે સરકારમાં સેમ ડેએ જે વરસાદ પડ્યો તે જ દિવસે અમે સરકારમાં રજૂઆત કરી દીધી છે। જેમ બને એમ જલ્દી સહાય ખેડૂતને મળે, કેમ કે ખેડૂતને દિવાળીનો તહેવાર આવે છે, એટલે અમને કાંઈ આશા હોય ખેડૂતને તો એને જલ્દીમાં જલ્દી સહાય મળે અને ટેકાના ભાવે વધારે વધારે સિંગ ખરીદાય તો પણ એક ખેડૂતને આપણે મદદરૂપ થઈ શકવી, એ પણ એક ઓપ્શન છે। અથવા ડાયરેક્ટ આપણે ખેડૂતના ખાતામાં નાખવી, એ પણ એક સહાય કરી શકવી। એટલે જેમ બને એમ જલ્દી સહાય મળે એવું અને સરકારે અમને પણ ખાતરી આપી છે। અમે 5 ધારાસભ્ય અને હું અને અમારા સંગઠનના પ્રમુખ અમે સેમ ડેએ રજૂઆત કરી દીધી, એટલે સરકારે પણ અમને ખાતરી આપી।